સાબરમતી નદીમાં પાણી છોડાતા ખેડા તાલુકાના નીચાણવાળા ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે મોડી રાત્રે વહીવટી પ્રશાસને સ્થળાંતરિત કર્યા। સાબરમતી નદીમાં જળસ્તર વધે તો ખેડા તાલુકાના રસિકપુર, પથાપુર, ધરોડા, ચિત્રાસર સહિતના ગામડાઓમાં પાણી ઘૂસે તેવી શક્યતા છે, જેથી વહીવટી પ્રશાસને મોડી રાત્રે 22 જેટલી બસ મૂકી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરેલા લોકોને હરિયાળા ગુરુકુળ અને ઇમેજ કોલેજ અસલાલીમાં રાખવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। ખેડા જિલ્લાના જે કાંઠા વિસ્તારો છે ત્યાં નીચાણમાં આવતા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। રસિકપુર, પથાપુર, ધરોડા, ચિત્રાસર સહિત ગ્રામ્ય વિસ્તાર જે નદી કિનારે વસેલા છે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે 22 જેટલી બસની મદદથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। આ તમામને હરિયાળા ગુરુકુળ અને ઇમેજ કોલેજ અસલાલીમાં હાલ તો રાખવામાં આવ્યા છે।